અરવિંદભાઈ ગોવિંદભાઈ મકવાણા, ગામ ફતેહગઢ, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। અમારી ગ્રામજનોની માગ છે કે ફતેહગઢ ખીચા એપ્રોચ રોડ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે। અમારા ગામના પત્રકાર વનરાજભાઈ ડામોર, સરપંચ પ્રદીપભાઈ દવે તથા ગામના પ્રતિષ્ઠિત આગેવાન, જિલ્લા પંચાયતના સદસ્યો તમામે ધારી પ્રશાસનને અનેકવાર અને અવારનવાર રજૂઆત કરવા છતાં ધારી ફતેહગઢ ખીચા એપ્રોચ રોડ છે ને તે કોઈ પણ બાબતે તંત્રને લક્ષ્ય આપતું નથી। રૂબરૂ રજૂઆત કરી છે, કોઈ પણ ભોગે જલ્દીમાં જલ્દી આ રોડનું કામ ચાલુ થાય અને કામ જલ્દી થાય તેવી અમારી ગ્રામજનોની માગ છે। જય હિન્દ। હું મહેશભાઈ ગોરધનભાઈ બુહા ખીચાનો નાગરિક છું અને આ આપણે ફતેહગઢ ખીચાની વચ્ચે જે 2 કિલોમીટરનો રોડ છે એની રજૂઆત અનેકવાર થઈ છે, અનેકવાર રજૂઆત કરી છે, ઘણા લોકોને રજૂઆત કરી છે, પણ આ રોડ બનતો નથી। રજૂઆત કરે તો આશ્વાસન આપવા હાટું શું કરે, આમાં થીંગડા મારીને વયા જાય। આ બનાવવો પડે એમ છે, પણ આમાં શું છે, થીંગડા મારીને વયા જાય, બનતો નથી રોડ। અને રોડની હાલત અટાડે જો ને તો આમાં કાંઈ ડામર જેવું કાંઈ છે નહીં, ખાડા છે નકરા, આમાં હાલે તેવી પોઝિશન નથી રોડમાં, અને હાવ બેકારમાં બેકાર રોડ છે। તો આ બધા શું કરે છે, લોલીપોપ દઈ દે છે વારે કે તમારું બની જાય, રોડ બનતો નથી। આ રોડમાં લગભગ 10 વર્ષથી બનાવવો પડે એમ છે, પણ થીંગડા સિવાય આમાં કાંઈ એવું નથી, થીંગડા જ મારે છે ને રોડ બનાવતા નથી। આપની એક જ માંગણી છે કે વહેલી તકે રોડ બને? અમારી માંગણી એવી છે વહેલી તકે આ રોડ બની જાય। આ ક્યાં અટકું છે, શું છે, યોગ્ય તપાસ કરી અને કામગીરી વહેલી તકે ચાલુ કરે તો સારું। આ સરકાર પાસે અમારી એ જ માંગણી છે, બાકી બીજી કઈ માંગણી નથી। સારા રોડ રસ્તા તો બનાવો ભલામણા। જય હિન્દ, વંદે માતરમ। હું ફતેહગઢ સરપંચ પ્રદીપભાઈ। હવે અમારા લોકોની એક એવી માંગ છે કે આ ફતેહગઢથી ખીચાનો જે 2 કિલોમીટરનો રોડ છે એ ઘણા ટાઈમથી અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનો પ્રશ્નનો ઉકેલ તો ઘણી વખત જનપ્રતિનિધિઓને પણ અમે ટેલિફોનિક દ્વારા વારંવાર રજૂઆત કરી। મત લેવા માટે રાજકીય આગેવાનો આવી જાય છે, પણ કામ કરવાનું ટાણું આવે ને એટલે પછી કોઈ દેખાતા નથી, બરાબર છે। અને પટેલ સાહેબ છે પીડબ્લ્યુડીમાં, એને પણ અમે રજૂઆત કરી કે સાહેબ આ અમારા રોડનું માત્ર ને માત્ર વાયદાઓ મારે કે તમારો રોડ 10 દિવસમાં થઈ જાય, 15 દિવસમાં। ઘણા ટાઈમથી રોડનો પ્રશ્ન છે, તમે આમાં જોઈ શકો છો આ રોડમાં ડામરના નામ જેવું અસ્તિત્વ નથી અને ખાડાઓ એટલા છે, લોકો પરેશાન થાય છે। આ મીડિયાના માધ્યમથી અનેકવાર વિડીયો બનાવ્યા અને લોકોએ કેટલી વખત રજૂઆત, ગામ લોકોએ પણ ટેલિફોનિક દ્વારા બધા જનપ્રતિનિધિઓને ફોન કર્યા, પણ કોઈ આશ્વાસન સિવાય માત્ર ને માત્ર આશ્વાસન આપે છે, કોઈ કામગીરી નથી બતાવતું। એટલે અમારી એવી માંગ છે કે આ રોડની કામગીરી તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને રોડનું કામ ક્યાં અટકું છે તેની તપાસ કરવામાં આવે। અને આ રોડ નહીં બને 2 કિલોમીટર તો વાયદાઓ કરે, મોટી મોટી વાતો કરે। રોડ જો 2 કિલોમીટર નથી બનાવી શકતા ડામર, બરોબર છે, તો આમાં વિકાસની વાતો કરે છે, તો રોડ બનતો નથી એ વારંવાર તમને ધ્યાન નથી આવતું। અમારી ગામ લોકોની એવી માંગ છે। અને આ વનરાજભાઈ પત્રકાર વનરાજભાઈ ડામોર, એમની 2023ના સાલથી એમને 5 વખત અરજી કરેલી મુખ્યમંત્રી સ્વાગત કાર્યાલયમાં અને બધીએ, તો એનું પણ સાંભળવાનું હતું। અમે સરપંચ શ્રી જનપ્રતિનિધિ છીએ તો અમારું પણ સાંભળવાનું હતું। આ લોકો અત્યારે તંત્ર કાન આડા હાથ રાખી અને સખત ઘોર નિંદ્રામાં છે। આ તંત્ર સાંભળવા માટે તૈયાર નથી। એટલે અમારી એવી માંગ છે કે આ રોડનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે। રોડની હાલત તમે અહીંયા આવી અને સ્થળ ઉપર જોઈ શકો છો। જય હિન્દ, વંદે માતરમ।